સુરતમાં વરાછા પોલીસે હની ટ્રેપના ઝડપાયેલા આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. વરાછા પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો છે. વારા વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. આરોપીઓનું ઘટના સ્થળે જ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. 4 આરોપી મૃતકની હોટલમાં કામ કરતા હતા. મહિલાઓએ હોટલ માલિકને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. 2 મહિલા સહિત 4 આરોપી મૃતકની હોટલમાં કામ કરતા હતા. નૈના ઝાલા અને હનુ ઝાલાની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. સુરતમાં હની ટ્રેપનો શિકાર કરતી ટોળકીએ વરાછા પોલીસને ઝડપી લીધી હતી, જેમાં નૈના ઝાલા અને હનુ ઝાલા સહિત 4 ઝડપાયા છે. પહેલા પાસોદરાના રેસ્ટોરન્ટ માલિકને હની ટ્રેપનો શિકાર બનાવ્યો અને રૂપિયા માંગી બ્લેકમેલ કરતા હતા, તો રેસ્ટોરન્ટના માલિકે નદીમાં ઝંપલાવી આપઘાત કરતા પોલીસે પણ ગુનો નોંધ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પહેલા આરોપીઓએ રેસ્ટોરન્ટના માલિકને હની ટ્રેપ કરી રૂપિયા પડાવ્યા અને બીજા રૂપિયા માટે પણ સતત બ્લેકમેલ કરતા હોવાની વાત સામે આવી હતી. રેસ્ટોરન્ટના માલિકે કંટાળી આપઘાત કરી લીધો, તો આપઘાત પહેલા રેસ્ટોરન્ટના માલિકે વિડીયો બનાવ્યો અને સમગ્ર ઘટના બની તેની જાણ કરી. પોલીસે વિડીયોના આધારે ગુનો નોંધ્યો છે. કામરેજ બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. નવકાર એવન્યુ સોસાયટી, નવા ગામ, પાસોદરા પાટિયા, કામરેજ ખાતે રહેતા યોગેશભાઈ જાવિયાએ 5મી ફેબ્રુઆરીના રોજ કામરેજના તાપી પુલ ઉપરથી નદીમાં કૂદકો મારી આપઘાત કર્યો હતો. યોગેશભાઈએ આપઘાત કરતા પહેલા 2 મિનિટ અને 36 સેકન્ડનો એક વિડીયો બનાવ્યો તેની પત્નીના બનેવી દીપક રાણાને મોકલ્યો હતો. વિડીયોમાં તેઓએ "મારું નામ યોગેશ છે, મને નૈના હનુ ઝાલા, નૈના ભરત ઝાલાએ હની ટ્રેપમાં ફસાવ્યો અને મને નૈના ભરત ઝાલા ભગાડી લઈ ગઈ હતી. 5 દિવસ પછી પાછી આવી ગયા હતા." શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ કેશવભાઈ જાવિયા નામના વ્યક્તિએ પોતે વરાછા મિની બજારમાં ભાતની વાડીમાં પોતાનું રેસ્ટોરન્ટ ચલાવતા હોય તેના રેસ્ટોરન્ટમાં કામ કરતા એક લેડી અને એના પતિ, તેઓએ આ યુવતીએ મરણ જનારને પોતાના પ્રેમમાં ફસાવી અને ભગાડી લઈ જઈ અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવી અને 5 લાખ રૂપિયાની માગણી કરી અને એક્સટોર્શન કરવા અંગેની તેમજ આ એક્સટોર્શનની માગણી અનુસંધાને મરણ જનારે પોતે તાપી નદીમાં ઝંપલાવી અને આપઘાત કરેલો, જે બાબતે મરણ જનારના પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી. વરાછા પોલીસે એક્સટોર્શનના કારણે આપઘાત કરવા મજબૂર કરવા અંગે તેમજ કોમન ઇન્ટેન્શન બાબતે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરેલી. માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓ ગુનો કરી અને નાસી જતા વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ચારેય આરોપીઓની સૌરાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે. સાહેબ, આ આરોપીઓ છે કોણ છે, કઈ રીતના પરિચયમાં આવ્યા હતા આરોપના? આરોપીઓ પૈકી 2 આરોપી મરણ જનારના રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હતા અને છેલ્લા 1 વર્ષથી નોકરી કરતા હતા. એ દરમિયાન પરિચયમાં આવેલા. એમાં મહિલા પણ તેમાં નોકરી કરતી હતી અને એ રીતે પરિચયમાં આવી અને મરણ જનારને 5 દિવસ જેટલું અગાઉ ભગાડી ગયેલી અને ત્યારબાદ પોતે હની ટ્રેપમાં ફસાવી અને પૈસાની માગણી કરતી હતી. સાહેબ, આ મરણ જનારે મરતા પહેલા કોઈ વિડીયો બી બનાવ્યો હતો, એમાં શું હતું હકીકતમાં? ફરિયાદી શ્રીએ અમારી પોલીસ સ્ટેશનમાં 2 મિનિટ અને 32 સેકન્ડનો મરણ જનાર યોગેશે પોતે મરતા પહેલાં આખી એની આપવીતી વિડીયોમાં રજૂ કરેલી અને જેમાં ફરિયાદની જે હકીકત છે એ મુજબ આરોપીઓએ પોતાને મરવા માટે મજબૂર કરેલો એવી હકીકત જણાવી. સાહેબ, આરોપીના શું નામ છે અને અન્ય કોઈને ફસાવ્યા છે કે કોઈ હકીકત બહાર આવી છે? હાલ તપાસ ચાલુ છે. આ 4 આરોપીઓ પૈકી નૈના ભરત ઝાલા, ભરતભાઈ ઝાલા, અનાભાઈ અનુજા ઝાલા અને અન્ય એક મહિલા, એમ 4 આરોપીઓ છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.